આજે રોજ માંડવી તાલુકા પંચાયતની સીટ નંબર 12 ઉપર કાઠડા ગામમાંથી ભાઈ શ્રી વિરમભાઈ લાખુભાઈ ગઢવીએ શુભ મુહૂર્તે 12:39 જ્યારે પોતાનું ફોર્મ રજૂ કરવા આજે જઈ રહ્યા છે, ત્યારે એને શુભકામના પાઠવા માટે કાઠડા તાલુકા પંચાયતની સમગ્ર સીટના બધા જ કાર્યકર્તા ભાઈઓમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. ને આજે વિરમભાઈએ ફોર્મ રજૂ કરશે ત્યારે અમે વિરમભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે વિરમભાઈએ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા એક વ્યક્તિ છે, ગ્રાઉન્ડ લેવલનો એક કાર્યકર્તા છે. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે વિરમભાઈ માટે એ બધાને યોગ્ય અને સમાનતાથી વિરમભાઈને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આજે આખે તાલુકા પંચાયતની કાઠડા સીટના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે હું સૌનો વિરમભાઈ વતી બધાનો હૃદયતાપૂર્વક આભાર માનું છું. અને આવનારા સમયની અંદર આજથી જ વિરમભાઈ માટેની જે ચૂંટણી પ્રક્રિયાનો ફોર્મ પૂરો થશે અને તાત્કાલિક અમે લોકોએ પ્રચાર ઝુંબેશમાં જોડાવી અને વિરમભાઈને જંગી બહુમતીથી જીતાડશું એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. કાઠડા તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર વ્યક્ત કરીશ. ને અમારી સીટમાં 4 ગામ આવે છે: કાઠડા, નાના લાયજા, સિરવા અને બારાપર. આ 4 ગામના સમર્થકોએ મારી સાથે રહી ને બહુડી પર દીધો છે સાથ. એટલે 110% અમને અમારા ઉપર ભરોસો છે કે અમે રિઝલ્ટ લઈ આવશું. આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટી કાઠડા સીટની જવાબદારી જ્યારે ટિકિટ વિરમભાઈને આપી છે, ત્યારે નિશ્ચય છે કે ભારતીય જનતા પાર્ટીએ કાઠડા સીટ ઉપર 4 ગામમાં ખૂબ વિકાસનું કામ કર્યું છે. દેવનભાઈએ ખૂબ વિકાસ કર્યું છે અને પહેલાં પણ તાલુકા પંચાયતની કાઠડા સીટ લીડથી જીતેલી છે. અને આ વખતે પણ નાના લાયજા, કાઠડા, બારાપર અને સિરવા ભારતીય જનતા પાર્ટીની લીડ આપશે એ પૂરેપૂરી ખાતરી આપું છું. નાના લાયજામાં પુષ્કળ વિકાસના કામ થયા છે, કોઈ કામ બાકી રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં ન થાય એટલા 5 વર્ષમાં આગળ 5 વર્ષમાં કામ કર્યા છે ને હજી કરશે એટલો વિશ્વાસ છે. અને નાના લાયજાએ પૂરેપૂરો કામ ભારતીય જનતા પાર્ટી સાથે વોટિંગ કરશે અને સારું રિઝલ્ટ મળશે. સૌ પ્રથમ તો વિરમભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું મેન્ડેટ જાહેર થયું છે અને અમારી સીટ ઉપર અમે હંમેશ જંગી બહુમતીથી જીત્યા છીએ અને આ વખતે પણ વિરમભાઈને બૂથ લેવલ સુધી જઈ અને જંગી બહુમતીથી જીતાડશું. અને બીજી વાત તો રહી વિકાસની, તો કાઠડા તાલુકા પંચાયત સીટમાં જેટલો વિકાસ થયું છે તો એના અમે બેઝ ઉપર જ અમારી પાસે મુદ્દા છે. સામે જે પણ આવશે ઉમેદવાર કે જે પણ હશે, કોંગ્રેસના હશે કે XYZ કોઈ પણ પક્ષના હશે, તો એમની પાસે કોઈ મુદ્દો છે નહીં. અમારો તમે બારાપર ગામ જોઈ લો, નાના લાયજા વિરમભાઈ સરપંચ ઉભા છે એમનું ગામ જોઈ લો, અમારું કાઠડા ગામ જોઈ લો, સિરવા જોઈ લો. હર 200-500 મીટરે તમને એ ગામોમાં વિકાસની યાત્રા દેખાશે કે વિકાસના કામો દેખાશે. અમારી પાસે બેઝ છે, એટલા સારા અમને ઉમેદવાર મળ્યા છે. વિરમભાઈ જે જમીની સ્તરના કાર્યકર્તા છે પાર્ટીના, અનેક નાના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, તો એમની ખુશી છે અને ગામ લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. બાકી તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. 28 તારીખે તમે પાછો અમને ઇન્ટરવ્યુ લેશો ને પાછો તમને વિજય ઘોષનું ઇન્ટરવ્યુ આપશું. ભારત માતા કી જય. તાલુકા પંચાયતની ચૂંટણીના જ્યારે પરગણ વાગી ગયા છે, ત્યારે આજે અમારા કાઠડા કેટલા વર્ષોથી જનસંઘ સાથે જોડાયેલા છીએ અને એવા જ પરિવારમાંથી જ્યારે ટિકિટ મળી છે, ત્યારે નાનપણથી જે સક્રિય કાર્યકર તરીકે રહ્યા છે વિરમભાઈને જ્યારે ટિકિટ મળી છે, તો અમે બહુ ખુશીની માહોલથી અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ. અને વાત રહી તો આપણે અત્યારે જોઈએ છીએ ગ્રામ પંચાયતથી લઈ અને પ્રધાનમંત્રી સુધી જ્યારે એક ભાજપનો લહેર હાલે છે, તેમાં પણ મારી સાથે 10 વર્ષ જે આ ગામોમાં ખૂબ સક્રિય કામગીરી કરી છે એવા દેવાંગભાઈ ખૂબ કામગીરી કરી છે. અને એના જ નીચે પ્રેરણારૂપ અમે વિરમભાઈને ખાલી ડોર ટુ ડોર પ્રચાર કરશું તો આજે પ્રજા ભાજપના વિકાસથી અને આપણે જોઈ શકીએ છીએ મોદી સાહેબને જ્યારે લહેર હાલે છે ત્યારે કોઈ સકાને સ્થાન નથી કે જંગી બહુમતીથી વિરમભાઈ જીતશે. વિરમભાઈને જે ચૂંટણી માટે કાઠડા તાલુકા પંચાયતની જે સીટ મળી છે, એના માટે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ભારાપર ગામમાં જે વિકાસ થયા છે એને ધ્યાને રાખીને ભારાપરના હરેક નાગરિક બહેનો સૌથી વધુ ને વધુ જોડાય એ રીતે અમે ફૂલ પ્રચાર અને પ્રસાર કરીશું અને એમને બહુમતી અને જંગી જીત અપાવી શકીએ એવો અમારો પ્રયાસ પહેલો રહેશે.
દેવાંગભાઈ કાકડાના જે છે એમણે વારાપરમાં કેવા કામો કર્યા હતા, એની શું અસર રહેશે વારાપર ગામમાં? દેવાંગભાઈનો પણ હર હંમેશ સાથ સહકાર રહ્યો છે, એટલે એમને જે કોઈ પણ કાર્ય કરવાના હોય એ કાર્યમાં સાથ સહકાર પૂરો આપ્યો છે. એટલે એવું લાગે છે કે જે ભારાપર ગામ કે કાઠડા કાઠડા તાલુકા પંચાયત બહુમતીથી જીતી આવશે અને વિરમભાઈને અમે પૂરેપૂરો સપોર્ટ આપીને જ કામ કરશું, કારણ કે એમનો પણ એક સાથ સહયોગ એવું અમને હર હંમેશ કાર્યકર્તા તરીકે રહ્યો છે. અને આગળ પણ અમને હવે કદાચ તાલુકા પંચાયત જીતે અને અમારું કામ જે છે એ હજીને જેટલો વિકાસ થયો છે દેવાંગભાઈ વખતે એનાથી પણ વધુ વિકાસ થશે એવી આશા સાથે અમે એમની સાથે જ રહીએ છીએ.